કેમ છો વિદ્યાર્થીઓ? મજામાં? આજે આપણે જે લાસ્ટ ચેપ્ટર ચાલતું હતું 7મું ચેપ્ટર યામ ભૂમિતિ, બરાબર? તો એમાં લાસ્ટ જે આપણે એમસીક્યુ લેક્ચર અપલોડ કરતા હોઈએ છીએ, એમસીક્યુ લેક્ચરમાં વારો છે આજે, બરાબર? ચેપ્ટર આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે એમસીક્યુ છે, જે એક માર્ક્સમાં કેવા એમસીક્યુ પૂછાય છે એના ઉપર ડિસ્કસ કરીએ છીએ. સૌપ્રથમ 2 ખરા ખોટા લખ્યા છે બોર્ડ ઉપર. મેં શું કીધું છે? બિંદુ 2, 7 એ પી અને ક્યુ કંઈક બિંદુ આપ્યા છે, એના જોડતા રેખાખંડના લંબ દ્વિભાજક. પહેલાં તો હું પી ક્યુ દર્શાવું, જોજો અહીંયા. આ પી બિંદુ છે અને આ ક્યુ બિંદુ છે. પેલો જ ખરું ખોટું છે. જોજો અહીંયા શું કહે છે. પી બિંદુના યામ છે 6, 5, આના યામ છે 6, 5 અને આના યામ છે 0, -4, બરાબર? તો આ એક રેખાખંડ છે, એનો લંબ દ્વિભાજક દોરું. તો આવી રીતે કંઈક લંબ દ્વિભાજક થાય. આ શું છે? તો કે લંબ દ્વિભાજક છે, બરાબર? હવે દ્વિભાજકનો મિનિંગ આ બે બાજુ સરખી થાય, એનો મતલબ કે અહીંયા જો ઓ બિંદુ હોય તો એ છે એ PQ નું મધ્ય બિંદુ થાય એવું કહેવાય. લંબ દ્વિભાજક દોરી દીધું તો નીચે આપણે દોરવાની જરૂર નથી, બરાબર? આટલો જ ખાલી બતાવવું તો અહીંયા કાટખૂણો પડે અને એવું કહેવાય કે આને હું ઓ બિંદુ કહું, બિંદુ ઓ કહી દો. તો ઓ બિંદુ રેખાખંડ PQ નું મધ્ય બિંદુ છે એવું કહેવાય. જો મધ્ય બિંદુ હોય તો આના મધ્ય બિંદુના યામ શું થાય? તો કે PQ ના મધ્ય બિંદુના યામ બરાબર 2 ના x યામનો સરવાળો 6 + 0/2, 2 ના y યામનો સરવાળો 5 - 4/2. તો અહીંયા મળે 3 અને અહીંયા મળે 1/2. આવા કંઈક યામ મળે તો જ એવું કહેવાય કે લંબ દ્વિભાજક છે. પરંતુ શું નથી? તો કે રકમમાં તો શું કીધું છે? 2, 7 છે. પરંતુ આપેલ 3, 7 યામ જે છે એ મધ્ય બિંદુ અથવા તો એવું કહેવાય કે લંબ દ્વિભાજક પર નથી. માટે આપેલ વિધાન કેવું થાય? તો કે આ વિધાન કેવું છે? અસત્ય વિધાન છે, બરાબર? અસત્ય વિધાન છે. કારણ આપે તો કારણ તમે દર્શાવી શકો આખું, બરાબર? આપણે સમજાવ્યું છે. શું કીધું છે? લંબ દ્વિભાજક પર આવેલ બિંદુ છે. લંબ દ્વિભાજક પર આવેલું હોય એનો મતલબ કે આ લંબ દ્વિભાજક છે. આ PQ નો લંબ દ્વિભાજક એટલે કે PQ રેખાખંડ ઉપર લંબ હોય અને દ્વિભાજક એટલે 2 સરખા ભાગ કરતા હોય, તો એનો મતલબ કે આ બિંદુ છે એનું મધ્ય બિંદુ કહેવાય, બરાબર? આ કન્સેપ્ટ આપણે લગાડશું અહીંયા. નેક્સ્ટ શું કીધું છે? તો કે બિંદુઓ 5, 2, -7, 2 અને 6, 3 ત્રણેય સમરેખ હોવા જોઈએ, બરાબર? ફટાફટ તમારી રીતે પોઝ કરીને લખતા રહેજો. અને પછી નેક્સ્ટ લઈએ છીએ. શું કીધું છે? તો કે 3 બિંદુઓ આપ્યા છે, એ સમરેખ હોવા જોઈએ એવું કીધું છે. સમરેખની તમને ખબર છે. શું કીધું છે? A છે એ 5, 2, B છે એ -7, 2 અને C છે 6, 3. 3 બિંદુ આપ્યા છે, બરાબર? તમને તો સમરેખ થવા માટે 2 શરત હતી. કાં તો હું એમ કહું કે કોઈ પણ 2 નો સરવાળો ત્રીજા બરાબર થાય. એટલે માનો કે આવું થાય, AB + BC, આ 2 નો સરવાળો અંતરનો AC જેટલો થાય તો પણ સમરેખ કહેવાય, બરાબર? અને ડાયરેક્ટ તમે ક્ષેત્રફળ 0 બતાવી દો તો પણ સમરેખ કહેવાય. એનો મતલબ કે હું અહીંયા ત્રિકોણનું ક્ષેત્રફળ ધારું તો 1/2 × x1 કૌંસમાં y2 - y3 પ્લસ x2 કૌંસમાં y3 - y1 પ્લસ x3 કૌંસમાં y1 - y2. તો 1/2 x1 શું છે? મારી પાસે 5, y2 - y3, y2 2 અને y3 3, તો 2 - 3 પ્લસ આ -7 ઇન્ટુ કેટલા આવશે? y3 3 - 2 1 પ્લસ x3 કેટલા? 6, y1 - y2 2 - 2 એટલે આ કેટલા થઈ ગયા? 0, બરાબર? 2 - 2 અહીં લખવું હોય તો લખી શકો એક સ્ટેપ. 2 - 2 સાદું રૂપ આપી દઈએ. 1/2 5 એમનેમ, આ થઈ ગયા -1, આ -7, આ તો 0 થઈ ગયું પદ. -7 આ -5, -7 -5 કેટલા થાય? તો અહીંયા થઈ ગયા -12. તો -12/2 તો -6 મળ્યું. એનો મતલબ કે ત્રિકોણનું ક્ષેત્રફળ કેવું છે? નોટ ઇક્વલ ટુ 0 હોવાથી આપેલ બિંદુ કેવા નથી? સમરેખ નથી એવું કહેવાય. સમરેખ નથી, બરાબર? જો અહીંયા 0 મળત
તો આપણે એવું કહેત કે સમરેખ છે, કેમ કે આપણે ભણ્યા હતા શું કીધું હતું કે ત્રિકોણનું ક્ષેત્રફળ જ્યારે પણ 0 થાય ત્યારે તે ત્રણેય બિંદુઓ સમરેખ હોય, બરાબર. તો આ વિધાન કેવું છે? અસત્ય વિધાન છે. એના પછી લાસ્ટ વાળું છે ઉગમ બિંદુથી અંતર ગોતવાનું છે, બરાબર. તો આ રાઇટ ડાઉન કરી લેજો ફટાફટ વિડીયો પોઝ કરીને. એના પછી લાસ્ટ છે, અહીંયા જ લખી દઉં છું, ઉગમ બિંદુથી અંતર આપણે વાત કરતા હતા. ઉગમ બિંદુ એટલે શું હોય? 0 0 અને આ પોઈન્ટ છે 3 4. તો આ બે વચ્ચેનું અંતર, આ માનો કે એ કહું અને બી કહું, તો એ બી શું મળે? તો કે અંડર રૂટમાં x1 માઇનસ x2 નો સ્ક્વેર વત્તા y1 માઇનસ y2 નો સ્ક્વેર, આવું તમે લખતા હતા. જ્યારે આ બે તો 0 હોય ત્યારે આ અને આ બે 0 થઈ જાય, x1 y1 0 થઈ જાય, તો અંડર રૂટમાં શું મળે? તો કે અહીંયા 0 માઇનસ 3, તો માઇનસ 3 નો વર્ગ વત્તા 0 માઇનસ 4 એનો વર્ગ, 3 નો વર્ગ 9, 4 નો 16, બેનો સરવાળો કેટલો મળે? અંડર રૂટ 25. અને આને કહેવાય 5 એકમ. એનો મતલબ કે આ વિધાન છે એ કેવું છે? સાચું છે, બરાબર. વિધાન કેવું છે? કેમ કે આપણે આપ્યું છે જવાબ કેટલો આવે છે? 5 એકમ મળે છે. આ વિધાન કેવું છે? સાચું છે. એનો મતલબ બરાબર. લખાઈ ગયું? કમ્પ્લીટ? ઓકે. તો આગળ જઈએ છીએ, MCQ ની વાત કરીએ છીએ. હવે થોડાક લેવલ અપ કરીએ છીએ, બરાબર. આ બધું તમે ભણી ગયા છો, હવે થોડુંક નવું શીખીએ આપણે કે કેવું કેવું પૂછાય છે આમાં. તો બને ત્યાં સુધી આની માટે તમે રેફરન્સ યુઝ કરી શકો એક માર્ક્સ માટે. સ્વાધ્યાય પોથી છે અથવા તો દર્પણ છે, યોગી છે, બરાબર. મારી પાસે અત્યારે સ્વાધ્યાય પોથી છે, એમાંથી આપણે લખીએ છીએ MCQ 2-3. તો પેલો MCQ લઈએ છીએ કે તમને એવું કીધું છે કે બિંદુઓ A0 0B અને 1 1 આ સમરેખ છે. તો 1/a પ્લસ 1/b બરાબર ખાલી જગ્યા. ઓપ્શન આપ્યા છે 1 -1 0 અને 2, બરાબર. આવી રીતે કંઈક આપ્યું છે. તો શું કહી આમાં? તો આપણે એવું કહી શકીએ કે બિંદુઓ A0 0B અને 1 1 ત્રણેય બિંદુ ધારી લઈએ, બરાબર. તો એકને હું એ કહી દઉં, A ઓફ 0 0, સોરી A0, આ A છે A0, B ઓફ 0B અને C ઓફ 1 1 છે. આ ત્રણેય સમરેખ હોય એનો મતલબ કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ કેટલું મળે? 0 મળે. કેમ કે કેવું છે? સમરેખ છે માટે, બરાબર. તો ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર હતું 1/2 કૌંસમાં x1 ઇન્ટુ y2 માઇનસ y3 પ્લસ x2 ઇન્ટુ y3 માઇનસ y1 પ્લસ x3 ઇન્ટુ y1 માઇનસ y2. આના બરાબર શું આપ્યું છે? તો કે 0 આપ્યું છે આપણને. આ 1/2 એમનેમ રાખીએ, આ બાજુ લખીએ છીએ અહીંયા x1 ની કિંમત કેટલી? a, y2 માઇનસ y3 b માઇનસ 1 b માઇનસ પ્લસ x2 કેટલા? તો કે આ તો 0 છે, 0 ની સાથે કોઈ પણ ગુણાકાર કેવો થઈ જાય? 0. x3 કેટલા? 1. કૌંસમાં શું આવશે? તો કે 0 માઇનસ b, y1 માઇનસ y2, 0 માઇનસ b. આના બરાબર 0. આ 2 ગુણાકારમાંથી ક્યાં હોય? ભાગાકારમાંથી ક્યાં હોય જાય? ગુણાકારમાં. તો એ તો 2 0 થઈ ગયા. અહીંયા શું વધ્યું? a ઇન્ટુ b માઇનસ a પ્લસ 0, તો એઝ ઇટ ઇઝ રહેશે. આની મલ્ટીપલ થાય અને આની મલ્ટીપલ થાય તો અહીંયા વધશે માઇનસ b. એના બરાબર 0. આવું કંઈક તમારી પાસે સોલ્યુશન એવું. આ તો કેન્સલ થઈ ગયું, આ ઓલી સાઈડ જાય તો 0 થઈ ગયું. ફરીથી જોજો, a ઇન્ટુ b ab માઇનસ a, આ તો 0 લખવાની જરૂર નથી. 1 ઇન્ટુ 0 0 લખવાની જરૂર નથી. પ્લસ 1 માઇનસ b, તો માઇનસ b ઓલ ઇક્વલ ટુ 0. આ બે પદ છે એનું ઓલી સાઈડ લઈ જાઓ, નેક્સ્ટ સાઈડ. તો આના ઉપરથી એવું લખાય ab બરાબર a વત્તા b. બે કેવા થઈ જાય? પ્લસ થઈ જાય. પણ મારે કેવું જોઈએ છીએ? 1/a વત્તા 1/b. તો મને અહીંથી ખબર પડે કે હું ab ને છેદમાં લઈ જાઉં અને પર્સનલી છેદ આપી દઉં. આવું તમારી પાસે છે, ab બરાબર a વત્તા b. અથવા હું એમ કહું કે ત્રણેયને ab વડે ભાંગી નાખીએ, બે બાજુ ab વડે ભાંગી નાખીએ આપણે. તો આ બેને સેપરેટલી ab વડે ભાંગું છું, બરાબર. ડાયરેક્ટ ab વડે ભાગી નાખ્યા. તો અહીંયા તો 1 આવી ગયું, તો 1 બરાબર અહીંથી a કેન્સલ, તો 1/b પ્લસ અહીંથી bb કેન્સલ, તો 1/a.
તો કિંમત કેટલી મળી? 1/a વત્તા 1/b ની 1, ઓપ્શન નંબર એ, બરાબર. એના પછી આગળનું એક્ઝામ્પલ લઈએ છીએ, બરાબર. એમસીક્યુ જોતા જજો. શરૂઆતમાં એવું લાગશે કે એમસીક્યુ મોટા છે, બરાબર, પણ સ્પીડ રાખશો એટલે આ સૂત્ર તમારે મૂકવાની જરૂર નથી, ડાયરેક્ટ વેલ્યુ પુટઅપ કરવાની અને 4 સ્ટેપમાં એમસીક્યુ કમ્પ્લીટ થઈ જશે, બરાબર. આગળ એના પછી લઈએ છીએ નેક્સ્ટ એમસીક્યુ નંબર 2 લઈએ છીએ. જોજો અહીંયા શું કહે છે એમસીક્યુ નંબર 2. તો કે એમસીક્યુ નંબર 2 માં એવું આપ્યું છે કે વાય અક્ષ બિંદુઓ a ઓફ a1 b1 અને b ઓફ a2 b2 જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરશે? બરાબર. ઓપ્શન એ આપ્યો છે -a1 જેમ a2, ઓપ્શન બી આપ્યો છે a1 જેમ a2, ઓપ્શન સી આપ્યો છે b1 જેમ b2 અને ઓપ્શન ડી આપ્યો છે -b1 જેમ b2. બરાબર છે. તો ખાસ અહીંયા જોજો શું કહે છે. વાય અક્ષ છે એ વિભાજન કરે છે, એનો મતલબ એવો થાય કે જો વાય અક્ષ વિભાજન કરતું હોય તો વિભાજન કરતું બિંદુ તો વાય અક્ષ ઉપર આવે ને. હું એમ કહું કે વાય અક્ષ વિભાજન કરે છે, બરાબર. વાય અક્ષ રેખાખંડ AB નું વિભાજન કરે છે. કેમાં કરે છે? તો કે m/n ગુણોત્તરમાં. અત્યારે ઉધારી લઈએ, બરાબર. તો ગુણોત્તરમાં વિભાજન કરતું હોય તો વાય અક્ષ કરતું હોય તો આપણે વાત કરી હતી કે x અક્ષ ઓલવેઝ 0 થાય, તો વિભાજન બિંદુ ના યામ કેવા હશે? 0y છે, 0y. આપણે ખાલી શું જોઈ છે? ગુણોત્તર જોઈ છે ને, મેળવી દઈએ. આવી રીતે આપ્યું છે, જોજો અહીંયા. આ a છે, આ b બિંદુ છે, આના યામ છે a1 b1 અને આના યામ છે a2 b2, બરાબર. અહીંયા કંઈક આપણે ધારી લઈએ કે વિભાજન કરતું બિંદુ p કહી દો, તો p ના યામ 0y છે, આપેલું છે. વિભાજન સૂત્ર લગાડી દઈએ. અત્યારે ગુણોત્તર m/n છે. સૂત્ર શું આવશે? તો કે આની હારે આ બાજુનું અને આની હારે આ બાજુનું આવશે, બરાબર. તો વિભાજન કરતા બિંદુના યામ p of 0y equal to m/a2 n/a1 m/a2 પ્લસ n/a1 છેદમાં m વત્તા n, અને આ રીતે ઈ જ આવશે m/b2 પ્લસ n/b1 છેદમાં m વત્તા n. સેમ, ખાલી a1 a2 નો જ ફેર છે, બરાબર. આપણે શું કહેતા હતા? ગુણોત્તર શોધવા માટે 0 વાળા આરે સરખાવી દેતા હતા ને એક્સિયમને. તો એક્સિયમ સરખાવીએ તો આવું કંઈક મળે, છેદમાં m વત્તા n. આ તો આખો અહીંયા આવી જશે એટલે 0 થઈ ગયું. તો 0 બરાબર m/a2 પ્લસ n/a1. a1 ના આ સાઈડ લઈ આવું તો -a1 થઈ ગયા, બરાબર m/a2. હવે શું કરું? તો કે n ને આના છેદમાં જ આવવા દઉં, a2 ને આના છેદમાં લઈ આવું તો -a1 ના છેદમાં a2 બરાબર m ના છેદમાં n. તો ગુણોત્તર શું મળ્યો? તો ગુણોત્તર મળ્યો -a1 જેમ a2, -a1 જેમ a2, ઓપ્શન નંબર એ, બરાબર. એના પછી આગળ જોઈએ છીએ એક્ઝામ. એના પછીનો MCQ ત્રીજો છે. આગળ વાત કરીએ છીએ રેખાખંડની લંબાઈ 10 એકમ આપી છે. એના પછીના MCQમાં એક અંત્ય બિંદુના યામ આપ્યા છે 2 - 3 અને બીજા અંત્ય બિંદુનો કોટી 10 છે, તો તેનો ભુજ ખાલી જગ્યા થાય. પહેલા તો એ વખત સમજી લ્યો કે નોંધ કરીને લખી લેજો તમે કે x યામને આપણે કોટી કહેશું, x યામને કોટી કહેશું, સોરી x યામને ભુજ કહેશું અને y યામને કોટી કહેશું, બરાબર. x યામને ભુજ કહેશું અને y યામને કોટી કહેવાય. યાદ રાખજો આ ખાસ, કેમ કે 1 માર્ક્સમાં ક્યારેક લખાઈને આપે છે. રકમમાં શું આપ્યું છે? ત્રીજા નંબરની રકમ છે, આપણે જોઈએ છીએ એમાં કે કોટી 10 છે અને ભુજ શોધવાનો છે. એનો મતલબ કે બિંદુ XY
ક્યુ આપ્યું છે તો કે 10 અને વાય તમારે શોધવાનો છે બરાબર. બીજું બિંદુ આપ્યું છે, બીજું અંત્ય બિંદુ કયું છે 2 - 3 અને રેખાખંડની લંબાઈ આપી છે 10. માનો કે હું આને a કહી દઉં અને આને b કહું તો ab બરાબર 10 છે. તો ab બરાબર તમારી પાસે સૂત્ર તો આવું છે x1 - x2 નો સ્ક્વેર પ્લસ y1 - y2 નો સ્ક્વેર બરાબર. તો આ બાજુ લખાય 10, બે બાજુ વર્ગ કરી દઉં તો વર્ગમૂળ કેન્સલ થઈ જશે. અહીંયા વર્ગ કરું તો આ વર્ગમૂળ શું થાય? કેન્સલ થઈ જાય. આવું પણ સૂત્ર આપણી પાસે છે. તો 10 નો વર્ગ બરાબર x1 - x2 10 - 2 8, 8 નો વર્ગ વત્તા અહીંયા આવશે y -3. આ માઇનસ કેવો થઈ જાય? પ્લસ થઈ જાય બરાબર. તો આ 10 નો વર્ગ કેટલો થઈ ગયો? 100. આ 64 વત્તા આનું આપણે વિસ્તરણ કરીએ તો આવું કંઈક વિસ્તરણ થાય. 3 નું થઈ જાય અહીંયા 9 બરાબર. તો સાદુરૂપ આપીએ છીએ. આ 64 અને 9 કેટલા થશે? 73. 64 અને 9 73. 73 આ સાઈડ આવી જાય તો થઈ જાય 27. એટલે અહીંથી સાદુરૂપ આપતા અથવા 100 ને ઓલી સાઈડ લઈ જાવ તો આવું કંઈક સમીકરણ બનશે 6y - 27 બરાબર 0. આવું કંઈક સમીકરણ તમારી પાસે બને y² પ્લસ 6y - 27 બરાબર 0. કેમ કે 64 ને 9 73 અને 100 આ સાઈડ આવે તો -100 થઈ જાય. તો 73 - 100 કેટલા વધશે? -27. સમીકરણ એવું ને ઉકેલી નાખીએ. સમીકરણ શું છે? y² પ્લસ 6y - 27 બરાબર 0. ભાગ એવા પાડવાના છે કોના? 27ના કે બાદબાકી છે એ બે પાર્ટની બાદબાકી 6 આવે તો પાડી દઈએ 9 - 3. 9 - 3 તો અહીંયા આવે y² પ્લસ 9y - 3y - 27 બરાબર 0. એનો મતલબ કે આવા ભાગ પડે. એક કૌંસ બનશે y પ્લસ 9 અને બીજો કૌંસ બનશે y - 3. તો એક કિંમત મળી ગઈ અહીંથી y બરાબર -9 અને એક કિંમત અહીંથી મેળવી y બરાબર 3. તો બે જવાબ આવે, કાં તો -9 અને 3 આવે. તો ઓપ્શન નંબર બી આપણી માટે રાઈટ છે બરાબર. ઓપ્શન નંબર બી. જોજો માઇનસ પ્લસમાં જોવાની ભૂલ ના થાય. એટલે ઓપ્શન નંબર બી આન્સર આવશે. રકમ લખી જ છે બોર્ડ ઉપર, રકમ લખી લેજો, ઓપ્શન લખજો, પછી આ દાખલો ગણજો. અને આ નોટ ખાસ કરી લેજો. એક્સ યામ છે એ ભુજ કહેવાય અને વાય યામ છે ને કોટી કહેવાય બરાબર. ભુજ અને કોટી બરાબર છે. આગળ એના પછીના MCQ ની વાત કરીએ તો એના પછીના MCQ શું કીધું છે? આપણે થિયરી બેઝ સમજશું. જોજો MCQ અહીંયા જ લખું છું. ચોથો MCQ છે. હું એક ગ્રાફ દોરી લઉં પેલા બરાબર. ગ્રાફિકલી સમજીએ ને. શું કીધું છે? 1.00 1 2 0. 0 0 ક્યાં હોય? તો કે અહીંયા હોય. આ 0 0 2 0 2 0. x યામ 2 છે તો આ 1 અને 2 અહીંયા કંઈક કહી દો કે આ 2 0 પોઈન્ટ છે બરાબર. ત્રીજો યામ છે 0 3 તો 0 3 અહીંયા કંઈક આવશે. આ 0 3 બરાબર. હવે લંબચોરસ છે એનો મતલબ કે લંબચોરસમાં આ બાજુ અને આ બાજુ બે સરખી હોય. તો આ કેટલું હાઈલા આવીશું આપણે? આ બે હાઈલા તો આ બે જ હશે ને. આ બે બાજુ કેવી હોય? સરખી હોય. તો x યામ તો 2 બની ગયો. આ ખાલી યામ લખું છું. x યામ 2 અને y યામ માટે કેટલું ચાલ્યા? ઊભું. તો કે આ જે ચાલશું એ કેટલા એકમ હશે? 3 એકમ હાઈલા. તો આ એકમ કેટલા હશે? 3 એકમ હશે. અને આ કેટલા હશે? 2 એકમ હશે બરાબર. તો આ 2 3 એ 2 3 શું મળે? તો કે તમારા લંબચોરસનું ચોથું બિંદુ. હજી એકવાર સમજી લેજો. જો ફરીથી એકવાર આપણે દોરીએ છીએ શું કહે છે. પહેલાં તો હું ગ્રાફિકલી દોરું છું. બિંદુ તમને આપ્યા છે એ પહેલાં તો હું ગ્રાફ દોરી દઉં એક બરાબર. આવો કંઈક તમારી પાસે ગ્રાફ હોય. બિંદુ કયા કયા આપ્યા છે જોજો. 0 0 2 0. તો 0 0 ક્યાં હોય? બધાને ખબર છે. અવગમ બિંદુ 0 0 કહેવાય. 2 0 એટલે અહીંયા ક્યાંક મૂકી શકું x અક્ષ ઉપર 2, y એમ તો 0 છે એટલે x અક્ષ ઉપર આવશે. આ x અક્ષ છે, આ y અક્ષ. પછી બીજું બિંદુ કીધું છે 0 3. તો 0 3 અહીંયા 0 3 આવશે. આનો મિનિંગ શું થાય? તો કે આ બિંદુ x અક્ષથી 2 એકમ અંતરે છે ને આ બિંદુ છે એ 3 એકમ અંતરે. y અક્ષમાં એટલે 3 એકમ.
તો તમારે લંબચોરસના 3 શિરોબિંદુ હોય તો તેનું ચોથું શિરોબિંદુ શું થાય? બસ લંબચોરસ એનો મતલબ સામેની બાજુ સરખી અને 90 નો એંગલ થવો જોઈએ. તો ક્યારે બને? તો કે આ જે છે એને સમાન બાજુ કઈ આવે? અહીંયા આવે. એનો મતલબ કે અહીંયા જો હું 2 એકમ હાલતો હોય તો અહીંયા 2 એકમ હાલવું પડે. તો આ જે અંતર છે આ ઉપર બિંદુ લખી દઉં છું અહીંયા 0.3. આ અંતર કેટલું હશે? 2 એકમ હશે. એનો મતલબ કે અહીંયા જે પહોંચ્યા એ 2 એકમ તમે પહોંચ્યા x અક્ષ ઉપર. અને પછી અહીંથી પછી આમ ઉપર જવું પડે ફરીથી. તો અહીંયા પૂરું થાય લંબચોરસ. એમાં સામેની બાજુ તો આ તમારું 3 એકમ છે. આ કેટલું છે? 3 એકમ. તો અહીંયા 3 એકમ ચાલવું પડે. આ 3 એકમ થઈ ગયું એટલે આ 2 હરખા થઈ ગયા. તો અહીંયા કેટલા આવશે? 3. તો ચોથું શિરોબિંદુનો યામ શું થાય? 2, 3. કેટલા થાય? 2, 3. ઓકે. તો આ થઈ બીજા 2 MCQ ની વાત. હજી 2-4 MCQ છે બરાબર આપણી માટે. નવા MCQ છે. ખાસ બોર્ડ ઉપર જોજો તો સમજાશે. બને તેટલું ગ્રાફિકલી ડિનોટ કરવું સહેલું પડશે MCQ માટે, કેમ કે MCQ તમારે લખવાના નથી. MCQ બોર્ડના પેપરમાં લખવાના તો ઓપ્શન ટિક કરવાના હોય ઓનલી ફોર બરાબર. તો ઓપ્શન ટિક કરવા માટે આ એક પદ્ધતિ તમને સહેલી પડે. બાકી તમારે શું કરવું પડે? આ 2 વચ્ચેનું અંતર ગોતો, આ 2 વચ્ચેનું અંતર ગોતો, આ 2 વચ્ચેનું અંતર ગોતો. કોઈ પણ 2 સરખા આવે એને જવા દેવાના થાય. જે 2 સરખા નથી એને તમે સરખાવો, બાકી જે વધ્યું એના બરાબર આ અંતર થાય. અને XY આમ ધારો ને પછી તમે બિંદુ ગોતો. બહુ લાંબો દાખલો થાય બરાબર છે. એના કરતાં ઈઝી પડે આપણે મેથડ. આગળ છે નેક્સ્ટ. આગળ આપણે 6થો MCQ છે. શું આપ્યું 6થા MCQ માં? તો 6થા MCQ માં એવું કીધું છે કે x અક્ષ પરનું બિંદુ તમારે એવું ગોતવાનું છે કે A અને B થી સમાન અંતર હોય. અહીંયા ખાસ ધ્યાન આપજો. તમને એવું કીધું છે કે A બિંદુ છે એ 2, 3 અને B બિંદુ છે એ 1, 5 છે. માનો કે આ A છે, આ B છે. આના યામ 2, 3 છે, આના 1, 5 છે બરાબર. આ બંનેથી સમાન અંતરે હોય એટલે બની શકે કે આનું મધ્ય બિંદુ હોય. અહીંથી એ અહીંયા છે અને અહીંથી 2 બાજુનું અંતર કહેવાય. માનો કે આ P બિંદુ છે. બની શકે. હું શું કહું છું? બની શકે. મધ્ય બિંદુ છે બરાબર. અને એ x અક્ષનું બિંદુ છે એવું કીધું છે ને. બની શકે એવું કહું છું, હોય નહીં. ખરેખર આવી રીતે હોય. કેટલાય વિદ્યાર્થીઓ અહીંયા જ ભૂલ કરે. આને મધ્ય બિંદુ માની બેઠે છે અને પછી તમે દાખલો સોલ્વ કરો છો. એવું કરવાનું નથી. અહીંયા શું કીધું છે? કન્સેપ્ટ અહીંયા શું લગાડશું આપણે? A અને B થી સમાન અંતરે આવેલ બિંદુ છે. A અને B થી સમાન અંતરે. એનો મતલબ કે ધારી લઉં કે P ઓફ x0, કેમ કે x અક્ષનું બિંદુ છે એટલે y યામ કેવો હોય? 0. એ x અક્ષ પરનું અને A ઓફ 2, 3 અને B ઓફ 1, 5 થી સમાન અંતરે આવેલું છે. સમાન અંતરે આવેલું છે. આ કન્સેપ્ટ છે એ છોકરાઓને દર વખતે ભૂલ ખવડાવે છે. દર વખતે આમાં જ ભૂલ કરે છે છોકરાઓ બરાબર. હવે શું કીધું છે? આ બિંદુ સમાન અંતરે છે ને, એનો મતલબ કે P થી A નું અંતર એટલે કે PA અને PB આ 2 કેવું હોય? સમાન અંતર હોય બરાબર છે. હવે બંને બાજુ વર્ગ કરી દઉં તો PA² બરાબર PB² એવું થઈ જાય. અંતર સૂત્ર 2 બાજુ લગાડી દો. અંતર સૂત્ર મારી પાસે છે જ. P ના યામ કેટલા? તો કે આને x માઇનસ x1 એનો વર્ગ વત્તા y માઇનસ y1 એનો વર્ગ. આના યામને શું કહું છું? xy. આના યામ છે એને કહી દઉં x1 y1 અને આના યામને કહી દઉં x2 y2 બરાબર. આ સાઈડ જાવ તો આ તો x માઇનસ શું આવશે? x2 નો વર્ગ વત્તા y માઇનસ y2 નો વર્ગ બરાબર. તો અહીંથી તમને શું મળશે? તો કે બિંદુ મળશે. જોજો અહીંયા ખાસ શું કરશું આપણે? તો કે x તો એઝ ઇટ ઇઝ રહેશે, કેમ કે એને આપણે x જ કીધો છે. x1 કેટલા છે? 2. તો -2 એનો વર્ગ વત્તા y કેટલા? 0. અહીંયા y કેટલા? 3. -3 નો વર્ગ બરાબર x કેટલા? તો કે એઝ ઇટ ઇઝ રહેશે. x2 કેટલા? 1. -1 નો સ્ક્વેર વત્તા y તો 0 માઇનસ y2 કેટલા? 5 એનો સ્ક્વેર. સાદુરૂપ આપીએ છીએ અહીંયા સાઈડમાં. સાદુરૂપ કઈ રીતે આપશું? x - 2 હોલ સ્ક્વેર વિસ્તરણ કરશું. x વર્ગ -4x + 4 વિસ્તરણ શું થાય? પહેલા પદનો વર્ગ માઇનસ 2 ગુણ્યા પેલું બીજું એટલે 2 ગુણ્યા 2 એટલે 4x વત્તા છેલ્લા પદનો વર્ગ વત્તા 4.
-3 वर्ग +9 बराबर नीचे शू आवशे बराबर करीने तो कि आनु विस्तरण करिए आनु विस्तरण थाय x वर्ग -2x +1 અને -5 નો વર્ગ થઈ ગયો +25 કોમન ઉડાડી દઉં આ x વર્ગ કેન્સલ વધ્યું શું 4x માઇનસ આ 2x આ સાઈડ આવે તો +2x બરાબર આ 25 ને 1 26 9 ને 4 13 ઓલી સાઈડ જાવ દઉં તો -13 તો અહીંથી થઈ ગયું -2x બરાબર 13 તો x બરાબર મળ્યું -13/2 તો બિંદુના યામ શું થઈ ગયા -13/2 અને y m તો 0 હતો જ y m શું હતો 0 અહીંથી પણ તમે ડાયરેક્ટ કહી શકો બરાબર આવડું છે તો અહીંથી ડાયરેક્ટ કહી શકો કે x બિંદુ છે તો આમાં તો x 0 તો આવે નહીં પહેલા તો એટલે આ બે તો કેવા છે ખોટા જ છે આ બેમાંથી ઓપ્શન તમારે સિલેક્ટ કરવાના હોય અત્યારે કયો જવાબ આવ્યો ઓપ્શન નંબર બી બરાબર આ બેમાંથી 50-50 કરતો જ થઈ જાય 50-50 કરો તોય થઈ જાય બરાબર છે તો આ તો આપણો દાખલા નંબર 6 લખી લેજો વ્યવસ્થિત રીતે સમજીને કેમ કે આ કન્સેપ્ટ દર વખતે પૂછાય છે કે એકવાર સમાન અંતરે કહીએ ત્યારે હર વખતે પીએ બરાબર પીબી નો કન્સેપ્ટ યુઝ કરવાનો થાય તમારે બે અંતર કેવા સરખાવાના માંથી x વર્ગ વાળી વેલ્યુ ઉડી જશે દર વખતે બરાબર છે આવો દાખલો તમારી ટેક્સ્ટ બુકમાં છે x અને y માં તમારે સમીકરણ મળશે ક્યારેક એવું થાય કે x અને y વચ્ચેનો સંબંધ પૂછે તો આ દાખલા ઉપરથી તમે ગોતી શકો x અને y વધશે બરાબર છે ત્યાર પછી 7મો MCQ છે તો 7મા MCQ તરફ જઈએ છીએ આગળ આપણે રફ કરી નાખું છું બરાબર ઉપરનો એટલે તમને ડિસ્ટર્બ ન થાય એમાં 7મા MCQ માં શું કીધું છે તો કે 7મા MCQ માં આપણને એવું કીધું છે કે ખૂણો એ કાટખૂણો છે હવે કાટખૂણો હોય તો ત્રિકોણ આવું કંઈક થાય એટલે તો બધાને ખબર છે કાટખૂણો એ છે અહીંયા ક્યાંક બી બિંદુ હશે અહીંયા ક્યાંક સી હશે અથવા આવી પોસિબિલિટી થાય અહીંયા એ હોય અહીંયા બી હોય અહીંયા સી બી ને સી ચેન્જ થાય બરાબર વધારે કંઈ ચેન્જ થાય નહીં એના યામ આપ્યા છે 2 3 એના યામ કેટલા છે 2 3 બી ના યામ છે 4 5 હવે કાં તો અહીંયા 4 5 આવે કાં તો અહીંયા 4 5 આવે અને સી ના યામ છે A2 સી ના યામ છે A2 અહીંયા A2 બરાબર આના યામ છે 2 થઈ રેડી તો હવે જોજો અહીંયા ખાસ કઈ રીતે આપણે દાખલો સોલ્વ કરીએ છીએ તો શું કીધું છે તમને અહીંયા આ કાટકોણ ત્રિકોણ છે તમારે એની વેલ્યુ ગોતવાની છે એની એટલે I સ્મોલ a છે એની વેલ્યુ ગોતવાની છે કાટકોણ ત્રિકોણમાં આપણે શું કહીએ છીએ કે આ બે બાજુના વર્ગનો સરવાળો આના જેટલો થાય બરાબર એટલે આવું લખો છો ને આ ત્રિકોણ ઉપરથી એવું લખાય કે AB² + AC² બરાબર BC² થાય AB² + AC² બરાબર BC². હવે આ પોસિબિલિટી હું લખતો નથી એટલે આને ચેકી નાખું છું બરાબર તમારે એને ગણશો તો પણ આ જ સમીકરણ આવશે AB² + AC² બરાબર BC². યામ આપ્યા છે બધાના તો AB² એટલે આની વાત કરીએ અંતર AB² નું સૂત્ર શું લાગે તો કે બધા માટે આવું સૂત્ર લાગે વર્ગમૂળ તો નીકળી જાય ઉપરથી વર્ગ આવ્યો એટલે અહીંયા તો AB માટે સૂત્ર આપણે લખીએ પેલા અલગથી ગોતી લઉં છું AB² AB² મળે x1 - x2 હોલ સ્ક્વેર પ્લસ y1 - y2 હોલ સ્ક્વેર x1 - x2 2 - 4 -2 નો સ્ક્વેર વત્તા y1 - y2 3 - 5 એનો સ્ક્વેર 2 નો વર્ગ 4 વત્તા આનો કેટલું થશે -2 નો વર્ગ 4 તો આ AB² મળશે મને 8. આગળ જઈએ છીએ AC² ગોતું AC² માં હવે ડાયરેક્ટ લખું જોજો અહીંયા 2 - a એનો સ્ક્વેર વત્તા 3 - 2 એનો સ્ક્વેર આનું વિસ્તરણ કરું તો 4 - 4a વત્તા a² પ્લસ 1 નો સ્ક્વેર 1 તો 5 થઈ ગયા 4 + 1 5 - 4a પ્લસ a² આ શું મેળવ્યું AC² મેળવ્યો અને લાસ્ટ ગોતી લઈએ BC². શું ગોતું છું BC² તો આમ લખાય 4 - a હોલ સ્ક્વેર વત્તા 5 - 2
હોલ સ્ક્વેર, તો આ થઈ ગયું 16 માઇનસ 8a પ્લસ a સ્ક્વેર. વિસ્તરણ જ કર્યું તો વિસ્તરણ બધાને આવડે છે. a માઇનસ b હોલ સ્ક્વેર, a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર. અને અહીંયા 3 વધ્યા, 5 માઇનસ 2 3, 3 નો વર્ગ 9, તો 16 વત્તા 9 25 માઇનસ 8 પ્લસ a વર્ગ. આ શું મળ્યું? તો કે bc વર્ગ મળ્યું. બરાબર. હવે શું કરીએ તો કે આપણી પાસે સમીકરણ જનરેટ જ છે પાયથાગોરસના પ્રમેય પરથી. પાયથાગોરસના પ્રમેય પરથી તો આને હું એપ્લાય કરી દઉં અહીંયા. તો ab સ્ક્વેર કેટલા છે? 8. 8 વત્તા ac સ્ક્વેર કેટલા આપ્યા છે? 5 માઇનસ 4a વત્તા a સ્ક્વેર બરાબર આ આપ્યું છે bc વર્ગ, તો 25 માઇનસ 8a પ્લસ a સ્ક્વેર. બરાબરની બે સાઈડ a સ્ક્વેર છે, તો આ a સ્ક્વેર અને આ a સ્ક્વેર કેન્સલ થઈ જશે. બરાબરની બે સાઈડ છે. આ માઇનસ 8a છે, આ સાઈડ લઈ આવું તો પ્લસ 8a એટલે માઇનસ 4a પ્લસ 8a બરાબર 8 ને 5 13, 13 ને ઓલી સાઈડ લઈ જાઉં તો 25 માઇનસ 13 થઈ ગયા. તો અહીંથી થઈ ગયું 4a અને અહીંથી થઈ ગયું 12. તો a બરાબર કેટલા મળે? a બરાબર મળે મને 3. a બરાબર કેટલા મળશે? 3. બરાબર. દાખલામાં ક્યારેક પૂછી શકે આવો દાખલો, દાખલામાં તમે ગણી શકો. બરાબર. રેડી? એના પછી કીધું છે 20 10 6 8 ને જોડતા રેખાખંડના મધ્ય બિંદુના યામ. મધ્ય બિંદુ માટે તમને ખબર છે, અહીંયા જ ગણી દઈએ છીએ આપણે 8મું. કેના કેના કીધા છે? a ઓફ 20 10 અને b ઓફ 6 8. એનું મધ્ય બિંદુ કહીએ તો બેના x યામનો સરવાળો. x યામ ક્યાં કહેવાય? 20 અને 6. 20 પ્લસ 6 છેદમાં 2, 10 પ્લસ 8 છેદમાં 2. તો 20 પ્લસ 6 એટલે 26 ના છેદમાં 2 કેટલા મળે? 13. અને 18, 18 ના છેદમાં 2 એટલે કેટલા મળે? 9. તો અહીંયા કેટલા મળશે જવાબમાં? 13 અલ્પવિરામ 9. x યામ 13, y યામ 9. આનું y થી લંબ અંતર. હવે આની માટે ખાસ જોજો, અહીંયા 9માં માટે બે સૂત્ર આપણે આપીએ છીએ. આ લખી લીધું હશે આઈ હોપ તમે. તો 9માં માટે બે સૂત્ર છે અહીંયા. એક વાત કરીએ છીએ લંબની અને એક કહીએ છીએ લંબ પાદનું બિંદુ. બરાબર. તો જ્યારે તમને લંબ પૂછે, જો x અક્ષ પરથી લંબ હોય તો માનાંકમાં એનો y યામ લખવાનો, અને y અક્ષ પર લંબ હોય તો માનાંકમાં એનો x યામ લખવાનો થાય. કોઈ પણ બિંદુ, માનો કે આ બિંદુ આપ્યું છે, હું એમ કહું -3 8 નું y અક્ષથી લંબ અંતર, આ લંબ અંતર માટેની વાત કરું છું, નું y અક્ષથી લંબ અંતર કેમ આવે જોજો. અહીંયા લંબ અંતર એટલે y અક્ષથી કીધું છે, તો મારે શું લેવું પડે? માનાંકમાં x યામ, માનાંકમાં -3, તો આ કેવું થઈ જાય? +3. તો અહીં જવાબ કેટલો આવશે? 3 એકમ. ખાલી જગ્યા છે. બરાબર. બે. હવે આ કઈ રીતે એવું જોજો. અહીંયા આપણે શું કહીએ છીએ તો કે આવી રીતે ગ્રાફ પ્લોટ કરીએ. બિંદુ કયું છે? -3 8. હવે ધારી લઈએ -3 8 એટલે x યામ માઇનસ હોય, તો અહીંયા ક્યાંક બિંદુ આવે -3 8. -3 8 અહીંયા કંઈક બિંદુ આવે, કેમ કે આ એનું -3 કહેવાય, આ -3 પોઈન્ટ, અને આ એનો અહીંયા બિંદુ હોય 0 8 અને આ બિંદુ હોય -3 0. બરાબર. એનો મતલબ કે આ 8 છે એ x અક્ષ તરફ આવેલું, અહીંથી ઉપર 8 આવેલું ને, અહીંથી 8 ઉપર આવેલું, એટલે આ છે 8 એકમ હોય, અને આ કેટલું હોય તો કે 3 એકમ. આમ કહીશું તો આ કેટલું હોય? 3 એકમ. આ y અક્ષ તો આ છે, તો y અક્ષ સાથે લંબ કયું બનાવે? લંબ અંતર 3 એકમ બનાવે. બરાબર. તો હરેક વખતે આ તમારે યાદ રાખવાનું થશે લંબ અંતર માટે. બરાબર. લખી લેજો નોંધ કરીને. અને એક લંબપાદનું બિંદુ. લંબપાદનું બિંદુ. લંબપાદ કોને કહેવાય તો યાદ રાખજો, જે અક્ષ પર તમને કીધું હોય ઈ અક્ષ એમનેમ રહે, એનો x યામ છે એ 0 થઈ જાય, એનો x યામ 0 થઈ જાય. બરાબર. અહીંયા જોજો એક ઉદાહરણ એનું આપશું આપણે, અને પછી હમણાં જો લંબપાદ માટે પૂછે લંબપાદના યામ, તો શું લખાય લંબપાદના યામ? તો કે x અક્ષ પરનો લંબપાદ હોય તો બિંદુ આવું મળે, લંબપાદનું બિંદુ, લંબપાદના યામ x0. જે બિંદુ હોય એનો x યામ અને y યામ 0, અને y અક્ષ પરનું એવી રીતે લંબપાદ હોય તો એનું બિંદુ મળે લંબપાદના યામ 0y. જે પણ બિંદુ હોય એનો y યામ. બરાબર. આ તો 3 એકમ કેવી રીતે ખબર પડી ગઈ.
તો નેક્સ્ટ આપણે એક એક્ઝામ્પલ ગણી લઈએ આના જેવો, પછી આપણે લેક્ચર આપણે કમ્પ્લીટ કરીએ. બરાબર, જોજો અહીંયા પછી આપણી પાસે MCQ છે. એમાં શું પૂછ્યું છે તો કે P of 2 - 5 માંથી y અક્ષ પર ના લંબપાદ ના યામ, y અક્ષ પર દોરેલા લંબપાદના યામ. તો લંબપાદના યામ શું કીધું? y અક્ષ પર હોય તો 0y કહેવાય, તો 0, અને y યામ કયો કહેવાય? -5. તો આ લંબપાદ બિંદુ થયું. બરાબર, આ શું થયું? લંબપાદ બિંદુ થઈ ગયું 0 અને -5. અથવા આવી રીતે બતાવાય, જોજો એને. 2 - 5 ક્યાં હોય? અહીંયા ક્યાંક હોય. x યામ પોઝિટિવ, y યામ નેગેટિવ. તો અહીંથી હું y અક્ષ પર લંબપાદ દોરું તો આ બિંદુ પૂછ્યું છે. આ બિંદુ કયું હોય? તો કે y યામ, x યામ તો 0, y યામ કેવો હોય? -5. 0 અને y યામ, આ લંબપાદનું બિંદુ થયું. બરાબર, એનું. ઓકે, બસ આટલા MCQ છે આપણી પાસે. એક મધ્ય કેન્દ્ર વાળો આપણે થિયરી જોઈતી, તો એનો MCQ નંબર જે આવતો હોય તમારે તો ટાંકી દેજો નેક્સ્ટ. બરાબર, એના પછીનો એક MCQ અહીંયા જોઈ લઈએ છીએ. આ બે નોંધ કરી લેજો, ઉપયોગી છે 1 માર્ક માટે ખાસ. બરાબર, યાદ રાખવાની છે. લંબ અંતર પૂછે તો એનો વિરુદ્ધ યામ આવે. x હોય તો y યામ, y અક્ષ હોય તો x યામ, અને લંબપાદ યામ હોય, લંબપાદના યામ તો એઝ ઇટ ઇઝ આવે. x સાથે x બાકીનું 0, y સાથે y બાકીનું 0. એના પછી એક MCQ જોઈ લ્યો. શું કહે છે? ત્રિકોણના મધ્ય કેન્દ્રની વાત છે. મધ્ય કેન્દ્ર શોધવાનું છે. A of 3 2, B of 7 5 અને C of 2 2. આ શિરોબિંદુ વાળા ત્રિકોણ A નું મધ્ય કેન્દ્ર શોધવું છે. મધ્ય કેન્દ્ર માટે આપણે શું કહેતા હતા? મધ્ય કેન્દ્ર, અને આપણે કહેતા હતા G of xy બરાબર ત્રણેય યામનો સરવાળો, ત્રણેયના x યામ છેદમાં 3, ત્રણેયના y યામ y1 વત્તા y2 વત્તા y3 છેદમાં 3. તો ત્રણેયના x યામનો સરવાળો 3 વત્તા 7 વત્તા 2, 3 વત્તા 7 વત્તા 2 છેદમાં 3. ત્રણેયના y યામ 2 વત્તા 5 વત્તા 2 છેદમાં 3. હવે એવું ન કરતા 3 3 ઉડી જાય, 3 3 ન ઉડે, ઉપર સરવાળો થાય. ઉપર થઈ ગયા સરવાળો કેટલા? 12 છેદમાં 3, અને અહીંયા થઈ ગયા 9 છેદમાં 3. તો આ મળે 4 અને 3. લંબપાદ કેવા, સોરી, મધ્ય બિંદુ કેવું મળે? મધ્ય કેન્દ્ર ત્રિકોણનું 4 અને 3. આ બીજો MCQ છે. નેક્સ્ટ એના પછી આ ત્રણેય ત્રિકોણના શિરોબિંદુ છે. યાદ રાખજો, શિરોબિંદુ હે ત્રિકોણ ABC ના શિરોબિંદુ હોય તો મધ્ય કેન્દ્ર શોધો, મધ્ય કેન્દ્રના યામ શોધો. બરાબર, તો આજે આપણે બસ અહીંયા સુધી રાખીએ છીએ. અહીંયા તમારું 7મું ચેપ્ટર યામ ભૂમિતિ છે, 4 માર્કનું બોર્ડમાં પૂછાય છે, 4 થી 5 માર્કનું. અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. એટલે ઓલમોસ્ટ આપણા 6 ચેપ્ટર પૂરા થઈ ગયા. બરાબર, બહુપદી, દ્વિચલ, દ્વિઘાત, સમાંતર શ્રેણી, ત્રિકોણમિતિ અને યામ ભૂમિતિ. હવે આના પછી નેક્સ્ટ આપણે ત્રિકોણમિતિના ઉપયોગ, જે ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે તમારી માટે અને થોડુંક અઘરું પણ છે. થોડુંક કહેવા જાઉં તો સંતોષ ન થાય તમને અને મને બેયને, પણ થોડુંક વધારે હાઈ લેવલ છે. તો ખાસ જે નેક્સ્ટ ચેપ્ટર અહીંયા ચાલે, નેક્સ્ટ ચેપ્ટર અહીંયા ચાલે એટલે તમારે ખાસ બોર્ડ ઉપર ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ ચેપ્ટર છે એ બહુ અઘરું પડશે તમને, બરાબર, સમજવા માટે. લગભગ 99.99% કેસમાં આપણે એ ચેપ્ટર ચાલુ કરશું. છતાંય જો કોઈ બીજું ચેપ્ટર ચાલુ થાય, બરાબર, સહેલું આંકડાશાસ્ત્ર છે, સંભાવના બાકી છે, ત્રિકોણ બાકી છે, બરાબર, એ જે ચેપ્ટર ચાલુ થાય, અથવા વર્તુળ છે, એ ચેપ્ટર ચાલુ થાય તો આપણે એ ચેપ્ટર કન્ટિન્યુ કરશું પહેલાં. એટલે બનશે તો વર્તુળને એવા ચેપ્ટર ચાલુ કરશું થિયરેટિકલ, તો તમને બોર્ડ ઉપર મજા આવે અને સમજાઈ જાય. બાકીનું જે ચેપ્ટર છે ત્રિકોણમિતિનો ઉપયોગ એ બહુ અઘરું ચેપ્ટર છે, એટલે એને આપણે ક્લાસમાં જે ડિસ્કસ કરશું, ઓનલાઈન છે ડિસ્કસ કરશું, બરાબર, ટાઈમ હશે તો. બાકી જે નેક્સ્ટ લેક્ચર આપણે ચાલુ કરશું લગભગ ત્રિકોણ અથવા તો વર્તુળ અથવા તો એના પછીના જે ચેપ્ટર છે સંબંધિત, એના ઉપર આપણે કોન્સન્ટ્રેટ કરશું આગળ, બરાબર છે. એની માટે 9મા ધોરણની વર્તુળની થિયરી તમે એકવાર વાંચી લેજો, બરાબર. 9મા ધોરણમાં જે પણ વર્તુળની થિયરી આપણે ભણાવી હતી એ ખાસ વાંચી લેજો વર્તુળના ત્રિકોણ માટે. વિદ્યાર્થી મિત્રો, તો મળીએ છીએ નવા લેક્ચર સાથે ફરીથી. ત્યાં સુધી આવજો.